છેલ્લા કેટલાય સમયથી દૂષિત પાણી અને ડ્રેનેજની સમસ્યા છે, જેના કારણે સ્થાનિકો રોષે ભરાયા છે। સ્થાનિકોનું કહેવું છે કે પીવાના પાણીમાં ડ્રેનેજના પાણી મિક્સ થતા હોય છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે, જેને લઈને આજે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે સ્થળ મુલાકાત લીધી। વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પીવાના શુદ્ધ પાણીને બદલે દુર્ગંધ મારતું ગંદુ કાળું પાણી આવી રહ્યું છે, તેમજ ડ્રેનેજની લાઈન વર્ષો જૂની હોવાથી જર્જરિત થતા ઠેર ઠેર લીકેજ થયા છે, જેથી નવી ડ્રેનેજ લાઈન નાખવા કોર્પોરેશને અનેકવાર ટેન્ડર બહાર પાડ્યા છે। કોઈ પણ કોન્ટ્રાક્ટર કામ કરવા તૈયાર નથી। ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈન મિક્સ થતા દૂષિત પાણી આવે છે। આ અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે ભર ચોમાસે સ્થાનિકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। દૂષિત પાણીના કારણે લોકોને પેટમાં દુખાવો, ઝાડા ઉલટીના બનાવો બની રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી ગંદુ અને કાળું પાણી આવી રહ્યું છે। જો કે ડ્રેનેજનું પાણી આવતું હોય તેટલું દુર્ગંધ અને દૂષિત પાણી આવે છે, જેના કારણે પૈસા ખર્ચીને પાણી મંગાવવું પડે છે। સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદો કરી છતાં કોઈ નિવેડો આવ્યો નથી। લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે। વર્ષોથી આ સ્થિતિ સર્જાઈ છે। દૂષિત પાણીને લઈને વોર્ડ નંબર 13ના કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વેએ નિવેદન આપ્યું હતું કે કોર્પોરેશન ડ્રેનેજ સફાઈ માટે કર્મચારીઓની સંખ્યા નથી વધારતું। 80,000 વસ્તીમાં માત્ર 10 જ કર્મચારીઓ હાજર છે, તેમજ પમ્પિંગ સ્ટેશન 40 વર્ષ જૂનું છે, જેથી કેપેસિટી પણ વધારવામાં નથી આવી રહી। ડ્રેનેજ લાઇન અને પમ્પિંગ સ્ટેશન નવા બનાવવા 5 વખત ટેન્ડર પ્રક્રિયા કરી હતી, પરંતુ તેમ છતાં કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરતા નથી, જેને લઈને વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સાથે વોર્ડ નંબર 13ની નગરસેવિકાએ સ્થળ મુલાકાત લીધી હતી અને આ સમસ્યા અંગે મ્યુનિસિપલ કમિશનર અને મેયર સાથે ચર્ચા કરીને આ સમસ્યા વહેલી તકે નિરાકરણ આવે તેવી સલાહ સૂચન કરવામાં આવશે। વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા છે અને વોર્ડ નંબર 13ના કાઉન્સિલરો, સંગઠન બધા જ ભેગા મળીને રજૂઆત કરી હતી। મારી પાસે પહેલીવાર રજૂઆત આવી હતી અને ચર્ચા થઈ, એટલે પછી હું જાતે અહીંયા સ્થળ ઉપર જોવા આવ્યો છું કે એકચ્યુઅલ શું પ્રોબ્લેમ છે અને આનું જલ્દીમાં જલ્દી કઈ રીતે નિરાકરણ આવી શકે અધિકારીઓ જોડે ચર્ચા કરી છે। પમ્પિંગ સ્ટેશનની કેપેસિટી વધારવાની જરૂર છે અને અમુક લાઈનો જૂની છે એ ફોલ્ટ શોધી અને આનું નિરાકરણ આવી શકે એવું છે। કામગીરી ઓલરેડી ચાલુ છે, પણ વધુ ઝડપથી વધુ માણસો લગાવીને થાય એવી મેં સૂચના આપી છે। ડ્રેનેજના ફોલ્ટમાં આવું જ હોય। આખા શહેરમાં કોઈ પણ જગ્યાએ ડ્રેનેજનું ધારો કે ગંદુ પાણી આવતું હોય તો આ ટ્રાયલ એન્ડ એરરની રીતે જ શોધાતો હોય છે, કારણ કે જમીનની નીચે કઈ જગ્યાએ કોનું કનેક્શન લીક છે એ તમને એકદમ ખબર ના પડે, એટલે લાઈનો કાપી અને કેપ મારીને બીજા દિવસે પછી જોવું પડે જે બાજુથી ગંદુ પાણી આવતું હોય એ બાજુના કનેક્શનો પછી વારાફરતી ચેક કરવા પડે, એટલે એમાં સમય લાગતો હોય છે। ઘણી વખત એવું હોય છે કે તરત જ ફોલ્ટ મળી જાય તો 2 દિવસમાં સમસ્યાનું હલ થાય, ઘણીવાર ફોલ્ટ ના મળે તો વધારે દિવસ પણ લાગે। એટલે એવું નથી કે તંત્ર કામ નથી કરતું, તંત્ર પૂરી જવાબદારીથી કામ કરે છે અને આ સમસ્યાનું હલ આવી જશે। વર્ષોથી માંગ ઉઠી છે, પાર્ટીના કાઉન્સિલરો તો ખરા પણ સાથી પક્ષના કાઉન્સિલરો પણ આની માટે વર્ષોથી માંગ કરતા રહે છે, કેમ લેટ થયું? લેટ એમાં એટલે થયું છે કે તંત્રએ એની જવાબદારીપૂર્વક આનું ટેન્ડર બહાર પાડેલું હતું, પરંતુ હમણાં જ મને જાણકારી મળી કે છેલ્લા 5 વખતથી આ ટેન્ડર કોઈ કોન્ટ્રાક્ટર ભરતા નથી, એટલે એના લીધે સમય જઈ રહ્યો છે। હવે કયું કારણ છે કે કેમ નથી ભરતા એનું મેં એમને તપાસ કરવાનું કીધું છે અને હમણાં પણ આ ટેન્ડર ચાલુ છે, એટલે અમે એવો પ્રયત્ન કરીશું કે આ ટેન્ડર ભરાય અને જલ્દીમાં જલ્દી આ કામગીરી થાય। નહીં ભરાય તો કયા પગલાં લેવાશે કે કેવી રીતે એસટીપીનું કામ પૂર્ણ થશે? તો પછી કમિશનરશ્રી જોડે બેસીને મેયરશ્રી અમે બધા ભેગા થઈને નિર્ણય લઈશું કે ભાઈ ઓફરથી બી આ કામ આપી દેવાય કોઈને અને આ વિસ્તારનો સમસ્યા હલ થાય।